નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ. આપણે હવે પછીની ક્લિપમાં આગળ વધીએ છીએ પાઠમાં. યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટેજની પેજ નંબર 13 એમાં સેકન્ડ પેરેગ્રાફ. લાસ્ટ ક્લિપમાં આપણે હી સજેસ્ટેડ પૂરું કર્યું હતું, એના પછીનો સેકન્ડ પેરેગ્રાફ વોલ્ટ ઇન્વોલ્વડ ત્યાંથી આપણે શરૂ કરશું કે વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ અને વોલ્ટ પોતાને દરેક બાબતોમાં સમાવેશ કરતા. ઇન્વોલ્વ એટલે સમાવેશ કરવો. ઇન એવરીથિંગ દરેક બાબતોમાં. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ કે એક વાર્તાલાપની મીટિંગ દરમિયાન. કોન્ફરન્સ એક પ્રકારની મીટિંગ, વાર્તાલાપ કે તે એક પ્રકારની વાર્તાલાપ દરમિયાન. ડ્યુરિંગ એટલે દરમિયાન, ડ્યુરિંગ એટલે દરમિયાન. ઓન ધ મિકી માઉસ ટીવી શો, ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો કે ભાઈ મિકી માઉસ ક્લબ ટીવી શો નો એક વાર્તાલાપ હતો. એ દરમિયાન ધ સ્ટોરીમેન એટલે કે વાર્તા કહેનાર પોઇન્ટર ઇન હેન્ડ. પોઇન્ટર એટલે નાનકડી લાકડી, પોઇન્ટર એટલે નાની લાકડી. ઇન હેન્ડ કે તેના હાથમાં એક નાની લાકડી હતી. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ તે બાબત પર વાત કરવી, તે બાબત પર વાત કરવી. એટલે કે તે એ વાર્તા ઉપર તો વાત કરી રહ્યા હતા. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ નું ગુજરાતી તે બાબત પર વાત કરવી કે ચર્ચા કરવી. કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ અને તે કેવી રીતના સાયકલ ચલાવવી. ટુ રાઇડ એટલે ચલાવવી, બાઇસિકલ એટલે સાયકલ કે કેવી રીતના સાયકલ ચલાવી તે વાત ઉપર કે તે બાબત ઉપર દરેક લોકો ચર્ચા કરવાના હતા. નાવ હવે when you get on your bicycle કે હવે તમે તમારી સાયકલ ઉપર છો. યુ એટલે તમે, get on સવાર છો, get on સવાર છો. your bicycle તમારી સાયકલ પર એટલે કે હવે તમે તમારી સાયકલ ઉપર સવાર છો. હી બિગન એટલે કે હી એટલે વાર્તા કહેનાર એને શરૂ કર્યું. હી એટલે વાર્તા કહેનાર તેને શરૂ કર્યું. હી બિગન વોલ્ટ સ્ટોપ્ડ હિમ કે વોલ્ટે તેને અટકાવ્યા. સ્ટોપ્ડ એટલે વચ્ચે અટકાવવા. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ કે તમે આને બદલાવી નાખો. યોર બાયસિકલ ને બદલાવી નાખો. ચેન્જ એટલે બદલાવું. યોર બાયસિકલ ને બદલાવી ટુ અ સાયકલ કરી નાખો એટલે કે એક સાયકલ એમ. અગેન રિપીટ કે ચેન્જ એટલે બદલાવું. યોર બાયસિકલ આ શબ્દને બદલાવી એની બદલે ટુ અ બાયસિકલ કરી નાખો. હી સેડ એટલે કે તેને કહ્યું. રિમેમ્બર યાદ રાખજો. એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ કે દરેક બાળક નસીબદાર હોતું નથી. ઇઝન્ટ ફોર્ચ્યુનેટ નસીબદાર નથી હોતું. કે દરેક બાળક પાસે સાયકલ હોય એ બાળક દરેક નસીબદાર હોતું નથી. ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન અને બહુ ઓછા બાળકો પાસે પોતાની સાયકલ હોય છે. ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન આખું સળંગ લખજો. બહુ ઓછા બાળકો પાસે સાયકલ હોય છે. એટલે આ રીતના વિદ્યાર્થી મિત્રો વોલ્ટ છે એ નાનામાં નાની બાબતને પોતાનામાં લઈ લેતા, આવરી લેતા, કારણ કે એને એનો સમાવેશ કરી લેતા. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ કે ભાઈ ડિઝનીલેન્ડ બનાવવાની વાર્તા પર હેબ્સ કદાચ બેટર ધેન એનીથિંગ એલ્સ કે બીજા કોઈ પણ વાર્તા કરતા કદાચ તે વધારે સારી હશે, એનાથી સારી હશે. એટલે કે ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારી. કેવી રીતના તે બન્યું. ઇલ્યુસ્ટ્રેટ્સ વર્ણન કેવી રીતના કરવું છે. ઇલ્યુસ્ટ્રેટ્સ એટલે વર્ણન કરવું. વોલ્ટ વિઝન એની સ્ટબર્ન ડિટર્મિનેશન. વિઝન એટલે દીર્ઘ દ્રષ્ટિ, વિઝન એટલે દીર્ઘ દ્રષ્ટિ
and his stubborn determination. Stubborn એટલે જિદ્દી, determination એટલે ધ્યેય, નિશ્ચય. કે વોલ્ટની કે દીર્ઘ દ્રષ્ટિ અને તેની એકદમ જિદ્દી જે નિશ્ચય હતો એને લીધે ડિઝનીલેન્ડ બનાવવામાં આવ્યું. ટુ રિયલાઇઝ એન આઈડિયા, અને તેના વિચારને સમજવાના હતા. રિયલાઇઝ એટલે સમજવું. હી બિલીવડ ઇન, અને તે એમાં માનતા હતા. બિલીવડ એટલે માનવું, સ્વીકારવું. 4 years ઘણા વર્ષોથી વોલ્ટ હેડ ક્વાઇટલી શાંતિપૂર્વક, નર્સ્ડ એટલે સ્વપ્ન પૂરું, નર્સ ધ ડ્રીમ એટલે સ્વપ્ન પૂરું કરવું. કે વોલ્ટ એકદમ શાંતિપૂર્વક એટલે કે કોઈને કીધા વગર પોતાનું સ્વપ્ન પૂરું કરવા માંગતા હતા. ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, નવા પ્રકારનું મનોરંજન પાર્ક. It would be a potpourri of all the ideas. Would be a potpourri. સંગ્રહ કરવો. Of all the new ideas, નવા વિચારોનો. એટલે કે ડિઝનીલેન્ડ છે એ નવા વિચારોનો જે વોલ્ટે સંગ્રહ કર્યો હતો, બરોબર, એની તે બનાવટ હતી, નવા વિચારોની. કન્જર્ડ અપ ઉત્પન્ન થયેલા. બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, ફળદ્રુપ કલ્પના શક્તિ. અને તેની જે ફળદ્રુપ કલ્પના શક્તિ હતી, એ ફળદ્રુપ કલ્પના શક્તિથી જે વિચારો ઉત્પન્ન થયા હતા એ બધા વિચારોનો સંગ્રહ શું હતો? ડિઝનીલેન્ડ. અને બધાથી ડિઝનીલેન્ડનો ઉદ્ભવ થયો. બટ પરંતુ ધી આઈડિયા ઓફ સિંકિંગ millions of dollars into an amusement park, કે માત્ર ખાલી વિચાર ઓફ સિંકિંગ એટલે હાસ્યાસ્પદ લાગવું કે મૂર્ખામી ભર્યું લાગવું. સિંકિંગ હાસ્યાસ્પદ લાગવું કે મૂર્ખામી ભર્યું લાગવું. આઈડિયાઝ ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર, કે લાખો કરોડો ડોલર કે એક મનોરંજન પાર્કમાં નાખવા, એ વિચાર જ એકદમ હાસ્યાસ્પદ લાગતો હતો એ સમયમાં. ઇવન into an amusement park, even Walt kind of amusement park, અને એમ છતાં પણ વોલ્ટની વિચારધારા મુજબનું, વોલ્ટ કાઇન્ડ્સ ઓફ એટલે વોલ્ટની વિચારધારા મુજબનું એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજન પાર્ક seemed so preposterous. seemed લાગતું તું, preposterous ઉચ્ચારેનો, મૂર્ખતા ભર્યું. અને એમાં વોલ્ટનું જે પ્રકારનું મનોરંજન પાર્ક હતું એ ખરેખર ત્યારે એકદમ મૂર્ખતા ભર્યું લાગતું હતું. ધેટ કે જે હી વુડન્ટ મેન્શન ઇટ, કે જેને તે કોઈને કહેલું નહોતું. વુડન્ટ મેન્શન ઇટ ઉચ્ચાર ન કરેલો. ટુ એનીવન કોઈને પણ તેનો ઉચ્ચાર નહોતો કર્યો એને. He just quietly began planning, અને તે એકદમ શાંતિપૂર્વક તેનું આયોજન કરતા હતા ડિઝનીલેન્ડ બનાવવાનું. જસ્ટ ક્વાઇટલી એટલે શાંતિપૂર્વક. એઝ યુઝ્યુઅલ સામાન્યની જેમ, દરરોજની જેમ. ધો આમ છતાં પણ he infused all of us. infused ઉત્સાહિત કરવું. આમ છતાં પણ તે દરેકને તે ઉત્સાહિત કરતા. when કે જ્યારે
ઓલ ઓફ અસ એટલે કે દરેકને બધાને વિથ હિઝ ઓવન એન્થ્યુઝમ અને પોતાના ઉત્સાહ દ્વારા, ઓવન એન્થ્યુસિઝમ પોતાનો ઉત્સાહ, વેન કે જ્યારે આઈ ફાઇનલી ટોલ્ડ અસ કે જ્યારે એને અંતે અમને ડિઝનીલેન્ડ વિશે કહ્યું, અબાઉટ ધ પ્રોજેક્ટ એટલે કે ડિઝનીલેન્ડના પ્રોજેક્ટ વિશે એને કહ્યું અમને, સમવન આસ્ક્ડ કે કોઈકે તેને પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાશે, લુક એટલે દેખાવું, લાગવું. ક્વિક કેમ ધ રિપ્લાય કે તરત જ જવાબ આવ્યો, ક્વિક કેમ ધ રિપ્લાય તરત જ જવાબ આવ્યો, ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ, કેવું લાગશે કે આ દુનિયામાં એના જેવું બીજું એકેય નહીં હોય. ઓન ધીસ અર્થ નથિંગ એલ્સ, એક પણ ન હોવું, ઓન ધીસ અર્થ આ પૃથ્વી પર, આ દુનિયામાં. અને કે મારું ડિઝનીલેન્ડ એવું લાગશે કે દુનિયામાં પૃથ્વી ઉપર એક પણ પ્રકારના મનોરંજન પાર્ક નહીં હોય, સૌથી જુદું, સૌથી અલગ લાગશે. કે પ્રેડિક્ટેબલી અમારા અનુમાનપૂર્વક વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની, હેડ ટ્રબલ મુશ્કેલી થવી, રાઇઝિંગ મની પૈસા ભેગા કરવામાં, અને અમને બધાઈને એવું લાગતું હતું, અનુમાન હતું એ મુજબ જ કે અમને પૈસા ભેગા કરવામાં મુશ્કેલી થઈ. બટ પરંતુ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું, તે બન્યું તે ઇન જુલાઈ 1955. ત્યાં નીચે લીટી કરજો, 1955 ડિઝનીલેન્ડ ચેક ખુલ્લું મૂકવામાં આવ્યું, જુલાઈમાં. એક માર્કમાં પૂછાય છે આ. સિન્સ ધ ફર્સ્ટ ડે કે પ્રથમ દિવસથી જ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી, કે લાખો લોકો હેવ ફ્લોક્ડ ટોળાની જેમ, ટોળાઓમાં, હેવ ફ્લોક્ડ એટલે ટોળાઓમાં, ટુ સી જોવા માટે, કે પ્રથમ દિવસથી જ લાખો લોકો તેને જોવા માટે ટોળાઓની જેમ આવવા માંડ્યા. The unique creation અદ્ભુત સર્જન of Walt's imagination, કે વોલ્ટની કલ્પના શક્તિનું, અને વોલ્ટની કલ્પના શક્તિનું અદ્ભુત ઇમેજિન છે જોવા મળ્યું લોકોને ત્યાં. લાઈક એ કિડ, એક નાનકડા બાળકની જેમ, લાઈક એ કિડ એટલે નાનકડું બાળક, એક નાનકડા બાળકની જેમ, વિથ એ ન્યૂ ટોય, એક નવા રમકડાની જેમ, ધ બિગેસ્ટ સૌથી મોટું, જેમ કે નાના બાળકના જેમ, નાનકડા રમકડાની જેમ, અને સૌથી મોટું હોય તે રીતના, સિનિયસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, અને સમગ્ર દુનિયામાં અદ્ભુત અને સૌથી મોટું રમકડું આવી ગયું હોય તેમ, સિનિયસ્ટ અદ્ભુત રમકડું, અદ્ભુત રમકડું. Walt used to wander through the park, staring happily as any tourist used to wander એટલે અચરજની સાથે તે ફરવા નીકળવું. used to wander એટલે અચરજ એટલે કે આશ્ચર્યની સાથે ત્યાં ફરવા નીકળવું. અને વોલ્ટ આશ્ચર્ય થતું અને તેની સાથે તે ફરવા નીકળતા ત્યાં પોતાના પાર્કમાં, થ્રુ ધ પાર્ક એટલે સમગ્ર પાર્કની અંદર, સ્ટેરિંગ દરેક લોકોની સામે જોતા, એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, અને દરેક લોકો એ એકદમ, દરેક પ્રવાસીઓ એકદમ આનંદિત ખુશખુશાલ જોવા મળતા. હેપીલી એટલે આનંદિત ખુશખુશાલ. ચલો સામેના પેરેગ્રાફમાં The overwhelming success, અભૂતપૂર્વ સફળતા. ઓવરવેલ્મિંગ સક્સેસ એટલે કે આ પ્રકારની અભૂતપૂર્વ સફળતા ડિઝનીલેન્ડની, અ વોલ્ટ ક્રેઝી આઈડિયા, અને વોલ્ટનો એકદમ જિદ્દી વિચાર હતો એની, ટ્રીગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ, ટ્રીગર્ડ મૂડી ભેગી કરવી, ડ્રામેટિક અબાઉટ ફેસ સળંગ છે આખું, ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન
નાટ્યાત્મક રીતે સામનો કરવો. નાટ્યાત્મક રીતે સામનો કરવો. અને વોલ્ટનો જે જિદ્દી વિચાર હતો એ જિદ્દી વિચારમાં કે અમને મૂડી ભેગી કરવામાં અમે અમારા નાટ્યાત્મક રીતે કે અમારે ઘણા બધી તકલીફોનો સામનો કરવો પડ્યો. ધ ડિઝની ફોર્ચ્યુન અને ડિઝનીના ભાગ્ય માટે. યet છતાં પણ સક્સેસ સફળતા નેવર ચેન્જ ધ વર્લ્ડ, કે આમ છતાં પણ સફળતા છે વર્લ્ડને બદલાવી શકી નહીં ક્યારેય. હી રિમાઇન્ડેડ એટલે રહેવું. હી રિમાઇન્ડેડ ધ સિમ્પલીએસ્ટ ઓફ મેન, અને આમ છતાં પણ તે સૌથી સરળ વ્યક્તિ તે રહ્યા. હી હેટેડ પાર્ટીઝ, અને તે પાર્ટીઓને ધિક્કારતા, પાર્ટીઓને તે નફરત કરતા. એન્ડ ઇઝ આઈડિયા, અને તેનો વિચાર ઓફ એ નાઇટ આઉટ, કે જો રાત્રે બહાર જવું હોય, નાઇટ આઉટ રાત્રે બહાર જવું, તો તેનો ખાલી માત્ર વિચાર વોઝ ઓનલી અ બર્ગર વિથ અ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એટલે કે રાત્રે જો ક્યાં તે બહાર ફરવા ગયો નાઇટ આઉટમાં, તો એક લિટલ રેસ્ટોરન્ટ એટલે કે નાનકડા રેસ્ટોરન્ટમાં તે બેસી બર્ગર અને એક મરચું ખાતા. ચીલી એટલે મરચું. His only extravagance બિનજરૂરી ખર્ચ, કે તેનો ખાલી માત્ર બિનજરૂરી ખર્ચ was a miniature railroad. નાનકડો રેલવેનો પાટો. કે તેનો બિનજરૂરી જો ખર્ચ હોય, એટલે એક્સ્ટ્રાવેગન્સ એટલે બિનજરૂરી ખર્ચ, કે તેનો જો બિનજરૂરી જો કોઈ ખર્ચ હોય તો તેનો નાનકડો એક રેલનો પાટો તેને ખરીદે તો એને. ધેટ કે જે રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ, કે તેનો ઘરની સામે જે મેદાન હતું એ મેદાનમાં તે ફરતે તે ટ્રેનનો પાટો આવેલો હતો ત્યાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી ટીક કરી નાખજો. ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ ત્યાં સુધી. અહીંયા આપણે આપણી બીજી એજ્યુકેશન ક્લિપ પૂરી કરી છે. હવે પછીના નેક્સ્ટ એજ્યુકેશન ક્લિપમાં આપણે આગળ વધશું આના પછીના પેરેગ્રાફથી. બરોબર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી ક્લિપને શાંતિથી એકવાર વાંચી જાજો, સમજજો. ક્યાંય ડબલ મિનિંગ થતો હોય, ક્યાં અર્થ એવો સમજાતો હોય તો રિપીટ વિડીયો ક્લિપને રિપીટ કરવી, એજ્યુકેશન ક્લિપને શાંતિથી સાંભળવાનો પ્રયત્ન કરવો. જય મામાદેવ, અસ્તુ, જય શ્રી કૃષ્ણ. હવે પછીના ક્લિપના ટોપિકમાં આપણે મળશું. આવજો, ધન્યવાદ.